ફિઝિક્સનું પેપર બંનેનું કેવું ગયું? સર ફિઝિક્સનું પેપર તો બહુ જ ઈઝી હતું, એકદમ મજા આવી ગઈ આપીને. સર તો કેમિસ્ટ્રી વિશે કંઈ કોને ઈઝી આવશે કે પછી હાર્ડ આવશે? ચલો કેમિસ્ટ્રીના પેપર પર હવે ફોકસ કરીએ અને કેમિસ્ટ્રી પેપર પર પૂરેપૂરું ડિસ્કશન તમને જણાવી દઉં. કેમિસ્ટ્રીની ટિપ્સ મારા તરફથી તમને બંનેને એવી છે કે કેમિસ્ટ્રીનું પેપર અત્યાર સુધી તમે 10 વર્ષમાં જોશો ને તો ના બહુ હાર્ડ આવે છે ના બહુ ઇઝી આવે છે. કેમિસ્ટ્રીના પેપરની એક સિમ્પલ જ ટેક્ટિક છે, ઇઝીથી થોડું મીડિયમ તરફ જનારું પેપર જે છે એ આવતું હોય છે. આની અંદર તમને જણાવી દઉં તો ઇન્ટેક્સ ક્વેશ્ચન, લખાણ સંબંધી પ્રશ્નો, સ્વાધ્યાયના પ્રશ્નો, ઉદાહરણ જે છે જે છોકરાને સરસ રીતે આવડતા હોય, અને ઓર્ગેનિકની અંદર ખાસ કરીને IUPAC નેમ તો ભૂલવાના જ નહીં. પછી પેલા 5 નંબરના સવર્ગ સંયોજનોવાળું ચેપ્ટર છે એની અંદર પણ IUPAC નામ ભૂલવાના નહીં, લિગેન્ડના પ્રકારો ભૂલવાના નહીં. પછી લેન્થેનોઇડ ને એક્ટેનોઇડ શ્રેણીઓ જે છે એની લક્ષણો, જે જનરલ સામાન્ય લક્ષણો જે આપણે લાક્ષણિકતાઓ આપેલી છે એ પણ ભૂલવાનું નહીં. ઓર્ગેનિકની 5 રિએક્શન તો તમને કાલે દેખાશે જ. કઈ તો કે સેન્ડમેર પ્રક્રિયા, રિમર્ટિમન પ્રક્રિયા, પછી પેલી કોબેની પ્રક્રિયા આવશે, પછી એની અંદર આપણે એક પ્રક્રિયા આગળ વધારીએ તો પેલી સ્ટીફન પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયા આર્ડોલ તો ભૂલતા જ નહીં. આવી બધી પ્રક્રિયાઓ જે છે એ પણ જોવા મળી જ જશે. એટલે તમે જો NCERT ટેક્સ્ટબુક આખું વર્ષ ભણ્યા છો અને MCQની પ્રેક્ટિસ કરેલી છે તો ચિંતા કરવી નહીં. ઓર્ગેનિકનું પેપર અને ઇનઓર્ગેનિકનું અને ફિઝિકલનું પેપર બધું એક ઇઝીથી મીડિયમ લેવલ તરફ જતું જ આવવાનું છે. પોઝિટિવ રહો અને વ્યવસ્થિત રીતે સરસ રિવિઝન કરી અને આવતીકાલે જજો. પેપર તમને તમારા ધાર્યા પ્રમાણેનું જ મળશે અને સારા માર્ક્સ બધાના આવશે. ઓકે.